ગાયું ચરાવતો હોય ગાયોની હારે એટલો પ્રેમ બાંધી લીધો હોય છે સાહેબ. બધી ગાયું ઝાપામાંથી નીકળી ગઈ, ખંભે લાકડી હતી. છેલ્લે રામ રબારી ઝાપામાંથી નીકળ્યો એટલે ઠાકોરે હાથ કર્યો કે હે રામા, હે રામ અહીંયા આવતો બાપ. અને ડેલીની અંદર બેઠેલા ડાયરા પાસે શરમાતો લાકડી એક બાજુ મૂકી. મેલા લુગડા હતા, ખંભે ભાત હતું. જોજો આ ઓફિસર નતો, આના ગીચામાં બોલપેન નહોતી, એની પાસે શિક્ષણ નહોતું. પણ આખા જગતના કવિઓને સાહેબ આ રામને પુસ્તકોમાં લેવો પડ્યો, આના ગીતો લખવા પડ્યા. સાહેબ કરોડપતિ કે અબજોપતિનો દીકરો નહોતો રામ. અબોલ જીવોની હારે પ્રેમ કરનારો માણસ. દરબાર જય માતાજી, મને કેમ બોલાયો સાહેબ? એ ગરીબ માણસ જેમ કાકડુંથી કરતો હોય ને, મારો કઈ ગુનો છે? મારાથી કઈ ભૂલ થઈ જાય? અને તેથી જરનો દરબાર ઠાકોર સાહેબ એટલું કીધું કે તારાથી કઈ ભૂલ નથી થઈ બાપ. તારાથી તો મારું ગામનું પાદર ઉજળું છે, અમારી ગાયું ઉજળી છે. પણ તને બોલાવ્યો છે એટલા માટે કે એક ખાલી આવેલા મારા મહેમાન દરબારોને તું તારો ગૌ પ્રેમ દેખાડી દે. ખાલી એક દાખલો એમને દેખાડ કે આ ગાયું તારી પાછળ કેટલી મોહિત છે, તારી પાછળ આ ગાયું કેટલી ભાવુક છે. તેથી રામ એટલું બોલ્યો તો રેવા દો ઠાકોર. કોઈ દી માના પારખા ન હોય. એ ગાયું ગામની નથી, આ બધી મારી જનેતાઓ છે, આ બધી મારી માવું છે. અને માવુના પારખા ઠાકોર ન હોય કે ન હોય એની મને ખબર છે, પણ આવેલ મહેમાનોને ક્યાં રામ ખબર? આ મહેમાનો એમ કે છે કે તમે ખોટું બોલો છો, ગોવાળના ખોટા વખાણ કરો છો. તેથી રામ રબારી એટલું બોલ્યો તો દરબાર તમારી આબરૂ એ મારી આબરૂ. બોલો શું કરવું છે સાંભળજો સાહેબ. એક સેકન્ડનો વિલંબ રાખ્યા વગર ઠાકોર જર ગામની આબરૂ એ મારું આબરૂ છે. પૂછો મહેમાનને કે શું કરવું છે. તેથી મહેમાનો એટલું બોલ્યા કે તું એક વાપ ના ખાય ઝાપે ઉભો અને ગામની ગાવું છે ને પાછી ઝાપે ભેલી થઈ જાય. જર ગામનો ઠાકોર એટલું બોલ્યા કે દરબાર વિચાર કરજો, હજી ગાયું ગામમાં ગઈ છે, ગાયુંના હવે દોવાણ ચાલુ હોય છે, એના વાસરું છૂટ્યા હોય છે, એ વાસરું આંચળે હોય છે, અને દોવાવાનું જ્યાં ચાલુ હોય એ કેમ આવે સાહેબ? કેવી ઘટના હોય છે? એ ગામની ગાયોને ખાણના એમ કહેવાય કે ઓજાર મીકાઈ ગયા હોય છે. એ ખાણ ખાતી ગાયોના નીચે એના નાના નાના પહોળા સાહેબ દૂધ પીતા હોય છે. અને ઈ વખતે કે હવે જો વાપ રામ રબારી કરે અને બધી ગાયું જો ઝાપે પાછી વહી આવે તો અમે માની કે રામની ગોવાળી હાચી, તો રામનો ગૌ પ્રેમ હાચો. અને ઠાકોર ધ્રુજવા માંડ્યો કે આ ન બને. અને તેથી એક રબારીનો દીકરો સાહેબ નિહાળનું પગથિયું નતો ચડ્યો. ખાલી એને ઈ ખબર હતી કે અમારા બાપ દાદા કૃષ્ણ ભેગા ગાયું ચારતા હતા, ના ગાયું ઈ અમારું જીવન છે. ઠાકોરને કીધું કે ઠાકોર મુજાહો માં, ખાલી જરની ગાયું નહીં, એના 6 મહિનાના બચલા જો જરના પાદરમાં ભેડા ન કરું ને તો મારી માનું ધાવણ લાજે, મારી માનું ઓદર લાજે, એની કુખ લાજે દરબાર દુર્જીશમાં. અને સાહેબ એક આકલ કરી આજ પણ જાઓ જર ગામના પાદરમાં ઈ ઘેઘુર વડ છે, વડની માથે ચડી અને હાથ કર્યા જે માલધારીનો દીકરો વાંપ કરે સાહેબ. 3 વાંભું કરીને ત્યાં તો ખીલા તોલાવી અને શેરા અને નુજણા જે બાંધેલા હતા ને એ તોલાવી વાસરું હોતી. આખી જર ગામનું ધણ હતું એ વડ ફરતું રાહડે રમતું હતું. માથે જેમ કૃષ્ણ મોરલી વગાડતો હોય ને એમ એ રામ રબારી જર ગામના વડની માથે ઉભો વાહ માવું, વાહ માં, વાહ જનેતા, વાહ ગાયું કરી અને ગાયુંને ભલકારા દેતો હતો. પણ ગાયું જે ગામના પાદરમાં સાહેબ રાહડા લેતી હતી ત્યાંથી જરનો ઈ ગોવાળ ઈ રામ હેઠો ઉતરી અને ગામના ઠાકોરના પગમાં લાકડી પડે એમ પડ્યો તો લાકડીનો ઘા કરીને કીધું ઠાકોર હવે ગાયું ચારવા વાળો ગોતી લેજો, કાલથી રામ ગાયું ચારવા નહીં જાય. હે કે કાલથી જરનું ધણ ચારવા માટે આ રામ નહીં જાય. અરે કે રામ તારી માથે તો મારા જર ગામની ગાયું નભે છે, તારી માથે મારા ગામના માણસો નભે છે. કે દરબાર કાલથી રામથી હવે આ જનેતાઓ નો ચરાય, મારું પારખું થઈ ગયું. આજ માવુએ પાર પાડી દીધું અને કાલ કોક બીજો આવે સાહેબ. આ સત્ય ઘટના છે. લાકડીનો ઘા કરીને ઘીરે જઈને ખાટલામાં જઈને હુઈ ગયો સાહેબ. હવા મહિને રામ રબારીનું મૃત્યુ થઈ ગયું, ખાટલામાંથી બેઠો નથી થયો. અને ઠાકોર ધ્રુજવા માંડ્યો શું વાત કરો કે હા રામ રબારીનું મૃત્યુ થયું.
સાહેબ એની શમશાન યાત્રા ગામના પાદરમાંથી જ્યારે નીકળીને ગામની ગાયોમાં એક વાછડી બાકી નથી. આખા જર ગામની ગાયો સાહેબ ખીલા તોડાવી આંખમાં આહુડા પડતા હતા. અને એના ઇતિહાસકારોએ લખ્યું છે કે આ જગતમાં વિશ્વમાં એક રામ રબારીની શમશાન યાત્રામાં મહાન હુદીન ગાયું જઈ છે. બાકી ભાઈઓ જાય, ગામ જાય, સગા સંબંધી જાય, પણ આ દેશના રબારીની શમશાન યાત્રામાં જરના પાદરમાં જરના મહાણમાં સાહેબ જેથી રામનું સબ હળગતું હતું, એની અગ્નિની જ્વાળાયું જેથી નીકળતી હતી, એના ભાઈઓ જાયું ઘરે વિયા આવ્યા, ગામ હળગાવીને ઘરે વિયું આવ્યું. સાહેબ જ્યાં સુધી એની રેખા ન ઠરી ને ત્યાં સુધી જર ગામનું ધન ને મહાણ નહોતું મૂક્યું. અને એની ધૂળ થઈ ગઈ, રેખા થઈ ગઈ. પછી સિંગડેથી રેખાયું ઉડાડીને જળની ગાયો રોતી હતી. 1.5 દી લગીને મહાણમાંથી ગાયો બારી નહોતી જઈ. આ તમે સાહેબ પવિત્રતા ક્યાં લેવા જાશો? આ ખુમારી, આ સંસ્કૃતિ તમે ક્યાં લેવા જાઓ જે નથી મફતમાં મળતા? એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા, ભગતને ભગતપણા, દાતારને દાતારપણા જે નથી મફતમાં મળતા.